અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ બાદ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। ત્યારે લાખો શ્રદ્ધાળુઓ સહિત લાખો સાધુ સંતો અને મહંતોને આ કાર્યક્રમને લઈ અને નિમંત્રણ પાઠવવામાં આવી ચૂક્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક મઠને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેને લઈ અને દિયોદરના કોટડા ખાતે અંબાજી મંદિર ટ્રસ્ટના મહંત શ્રી પૂજ્ય જામનાથ બાપુને રામલલ્લા દર્શન કાર્યક્રમનું નિમંત્રણ મળતા જ ઉજવણી કરવામાં આવી છે, જેમાં શ્રી રામના નારા સાથે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા કરી હતી। गर्व है कि भगवान पूज्य श्री रामचंद्रનો 400 वर्ष पुरानो जे प्रश्न હતો અને એ આજે સર્વ લોકોના હૃદયની અંદર એમ ભાવ હતો કે ક્યારે મારા ભગવાન શ્રી રામલાલાના મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી ભાવનાઓ હતી। એ કાર્ય આજે પૂર્ણ થઈ રહ્યું છે અને એના આનંદનો અને ઉત્સવનો કોઈનો એટલો હર્ષ છે કે જેનો કોઈ પાર નથી અને સર્વને ખૂબ આનંદ છે અને મને પણ ખૂબ આનંદ છે અને હું શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં મસ્તક વંદન કરી અને પરમાત્માને પ્રાર્થના કરું કે પૂરા ભારતની અંદર ભાઈચારો અને હિન્દુત્વ તત્વનો કાયમને માટે જય થાય એવો મારી શુભકામના અને ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં વંદન